વાત હવે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કે જ્યાંની સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતાના નામે દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે। દેશમાં સ્વચ્છતા માટે તો અનેક અભિયાનો ચાલી રહ્યા છે, કરોડો રૂપિયા પણ ખર્ચાઈ રહ્યા છે, પરંતુ દીવા તળે અંધારું જેવી સ્થિતિ પાલનપુરની અનેક સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે। કચેરીઓની દિવાલો પાનની પિચકારીઓથી રંગાયેલી છે। કચેરીઓમાં આવતા કેટલાક અરજદારોની સાથે કેટલાક કર્મચારીઓની કુટેવને કારણે આ સરકારી સંપત્તિઓના હાલ બેહાલ છે। કલેક્ટર કચેરીથી લઈ જિલ્લા પંચાયત સુધીની મોટા ભાગની કચેરીઓની દિવાલો લાલ દાગથી ઢંકાઈ ગઈ છે। કેટલાક અરજદારો કચેરીઓની આ સ્થિતિ જોઈને દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે। युवा धन गुटखा मसाला जो बंद करशे तो कैंसरना दर्दोथी बचशे। पण एक माणस गुटखा छोड़शे तो एना पाछळ 20 થી 25 माणसों छोड़शे अने 20-25 माणसों छोड़शी तो केटलाय माणसों छोड़शी। तो मारू तो आज जोईने मने खूब ज दुख थाय छे। બીજી તરફ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સેવકો પ્રતિદિન સાફ સફાઈ રાખે છે, તેઓ પણ પાન ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારતા લોકોથી કંટાળી ચૂક્યા છે। સેવકોનું કહેવું છે કે તેઓ રોજ સફાઈ રાખવાનો પ્રયત્ન કરે છે, લોકોને સમજાવે પણ છે પાન ખાય અહીં ન થૂકે, પરંતુ લોકો સાંભળતા નથી અને તેને કારણે ફરીથી દિવાલો ગંદી થઈ જાય છે। कोई भी वस्तु से शिस्ता ने व्यवस्था जाळवी दीधी होय अने गमे ते जग्याए ठोके छे अने कोई भी बगाड़ करी नुकसान करे छे अने पोताना घरे लोको आवुं करता हशे। आपणे सरकारी जग्याए कोई वस्तु हारी रहेवा देता नथी, कोई बगाड़ करवानो होती लोकोने वधारे गमे छे। સરકારી કચેરીમાં પાન મસાલા પર પ્રતિબંધ છે અને કેટલીક કચેરીઓમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે। જો કોઈ આ પ્રકારની હરકત કરતા જોવા મળે તો નિયમ મુજબ દંડ પણ કરવામાં આવે છે, પરંતુ જરૂરી છે કે લોકો પોતે જ જવાબદારી સમજે અને સરકારી સંપત્તિની જાળવણી કરે। સરકારે પણ કેટલાક કાયદાકીય નિયમો નક્કી કરેલા છે કે સરકારી કચેરીની અંદર થૂંકવું ના જોઈએ કે મસાલા કે પાન બીડી ન ખાવી જોઈએ। સરકારી જે શાળાઓ છે એનાથી 100 મીટરના દૂર તમામ પાન ગલ્લા હોવા જોઈએ, પરંતુ આ બધી બાબતો માટે જાગૃતિ કેળવવી ખૂબ જરૂરી છે। કોઈ પણ કચેરી હોય કે કોઈ પણ જાહેર સ્થળ હોય ત્યાં આપણે સ્પ્લિટિંગ થૂંકીએ નહીં। સરકારી સંપત્તિની જાળવણી કરવી એ દરેકની ફરજ હોય છે। સરકારી કચેરી હોય અથવા તો જાહેર સ્થળો હોય તેમાં લોકો પણ બેદરકાર છે અને સરકારી કર્મચારીઓ બેદરકાર છે। એનું કારણ એ છે કે હું દ્રશ્યો બતાવીશ। આ જે પાલનપુરમાં જે જિલ્લાભરની જે કચેરીઓ આવી છે, જોરાવર પેલેસ સંકુલ છે અને તેના દ્રશ્યો છે કે મોટા ભાગની જે કચેરીઓ છે તેની એક પણ દિવાલ એવી નથી, એક પણ ખૂણો એવો નથી કે જ્યાં પાનની પિચકારી ન હોય। એટલે કે આવતા જે અરજદારો છે તેઓ બેદરકારી દાખવી પોતાની જવાબદારી નથી સમજી રહ્યા અને આ પ્રકારે સરકારી માલ મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે। જો કે આમાં જવાબદારો તો કેટલાક સરકારી કર્મચારીઓ પણ છે કે સીધા બારીમાંથી મસાલો ખાઈ અને બહાર થૂકી દેવાની ટેવ હોય છે અને એને જ કારણે જે મોટાભાગની જે સરકારી કચેરીઓ હોય છે તે એનો રંગ તો વ્હાઇટ હોય છે પરંતુ એની દિવાલો લાલ થઈ ગયેલી હોય છે। અને આને કારણે જે અરજદારો આવતા હોય છે અથવા તો જે લોકો હોય છે તેમનામાં પણ એક પ્રકારની આ સરકારી કર્મચારીઓ સરકારી કચેરીઓ પ્રત્યે એક પ્રકારની ખોટી છાપ ઊભી થાય છે। એટલે કે પાલનપુર જોરાવર પેલેસ સંકુલ છે એમાં મોટા ભાગની જે તમામ કચેરીઓ છે તે આ પ્રકારની પાનની પિચકારી, ગંદકી અને જે પ્રકારે તમને દ્રશ્યો જોવા પણ ન ગમે એવી આ સરકારી કચેરીઓની હાલત છે। સરકારે સરકારી કચેરીઓમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકેલો છે, છતાં પણ અહીંનું લાગતું વળગતું તંત્ર આની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શક્યું નથી, કારણ કે એમાંના કેટલાક કર્મચારીઓ પણ આમાં જવાબદાર છે અને એના લીધે આ કાર્યવાહી થતી નથી। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।